બેનનું શાલ ઓઢાડીને સ્વાગત કરીએ. અમારા બહુ જૂના જોગી અને ખાસ એક કોર્પોરેટર છે એટલે અહીંયા આમંત્રણ આપ્યું તો જુદી વાત છે સરકારી લેવલે, પણ એ કલા પ્રેમી બહુ છે, અમારી સાથે રહેલા છે, કલાના પડખે ઉભા રહ્યા છે, એટલે જ આજે એમને મેં બોલાવ્યા અને એમણે સરસ કીધું તમારો હક છે જીતુભાઈ, હું તરત આવી જઈશ. એટલે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. અને અમારી પ્રણાલી રહી છે કે જે નાનામાં નાનો માણસ અમને સહયોગ આપતા હોય અને કલાનો પ્રેમી હોય એનું અમારે ઉત્સવ હતો તો પ્લીઝ કૃષ્ણાજીનું કંઈક સરસ સંભળાવજો. વધારે વાત નહીં કરું કારણ કે આટલો સરસ કાર્યક્રમ છે ને હું થોડી મોડી આવી છું તો મને વધારે બોલવાનો હક નથી. પણ હું છું લોકગાયક કાકે રસિકરાજ બારોટ. અમદાવાદ ખાતે સદવિચાર પરિવાર ટ્રસ્ટ હોલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આ સરસ મજાનું ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવેલા મહેમાનો અને શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. પરિવાર ટ્રસ્ટને આગળ લોક ડાયરાનું આયોજન કરે છે. એમાં અમારા રસિકરાજ બારોટ ગૌરવ પુરસ્કાર એમના સાનિધ્યમાં આજે કલાકારો બધા ભેગા થયા છે. તો આજે ડાયરાની સરસ મજાની થાળ બધા લઈને અહીંયા છે. લોકગીતોની રમઝટ માણસો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. તો અવારનવાર ડાયરાઓ કરે તો અમે પણ બધા આવીએ, બધાને લોકોને લાભ મળે તો સરકારશ્રી. નમસ્કાર, હું જીતેન્દ્ર ઠક્કર. ઘણી બધી સિરિયલોમાં ફિલ્મોમાં આપણે જોયો છે. આજે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સદવિચાર પરિવાર ટ્રસ્ટના આંગણે યોજાઈ રહ્યો છે. રસિકરાજ જાણીતા કલાકાર કે જેમને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કાર આપ્યો છે એવા સરસ કલાકાર એનો આજે લોક ડાયરો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગ આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ મજાના કલાકારો 3 ભાવનાબેન અહીંયા કલાકાર છે, રસિકરાજ છે અને એના સાથી કલાકારો આજે સરસ મજાનો ડાયરો રજૂ છે. અને આ ડાયરામાં આજે અમદાવાદના કોર્પોરેટર ભાવનાબેન દવે પણ ઉપસ્થિત છે. એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને અન્ય તમામ મહેમાનોનું પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણીનું મોટું છે. ગુજરાત સરકારના આ સાંસ્કૃતિક વિભાગને ખાસ અભિનંદન કે આવા કાર્યક્રમો યોજતા રહે અને આપણી સંસ્કૃતિનું જતન કરતા. ધન્યવાદ.